જય માતાજી મિત્રો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બાપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આજે ચૈત્ર સુદ આઠમ એટલે કે ચૈત્ર નવરાત્રિની મહા અષ્ટમીની તિથિ. આજના દિવસે માતાજીને નિવેદ કરવા ધરવામાં આવે છે અને માતાજીના આ નોરતામાં મહાગૌરીના 8મા સ્વરૂપ છે તેની પૂજા કરવામાં આવે છે. માતાજીના 8મા નોરતે મહાગૌરીના સ્વરૂપની પૂજા થાય છે. 8મે નોરતે માતા મહાગૌરીની સ્વરૂપની આરાધના, પૂજા અને સાધના કરવી જોઈએ, જેથી માતા પ્રસન્ન થાય છે. આ શુભ દિને માં જગદંબા શ્રી રામને પ્રસન્ન થયા હતા અને રાવણનો વધ કરી વિજય પ્રાપ્ત કરવાના આશીષ તેમણે આપ્યા હતા. આસો સુદ આઠમ એટલે કે હવનાષ્ટમી તરીકે પણ ઉજવાય છે, કારણ કે આજે દરેક માના નવરાત્રિ સ્થાને માતાના મંદિરે નવચંડી હવન થાય છે અને આજે દક્ષના યજ્ઞનો વિનાશ કરનારી મા ભદ્રકાળી રુદ્ર સ્વરૂપે કરોડો યોગિનીઓ સાથે પ્રગટ થયેલા હોવાની પણ પુરાણોમાં માન્યતા છે. તો મિત્રો, આજે મહાઅષ્ટમી 8મા નોરતે મહાગૌરીના આપણે આ સ્વરૂપ કેવું છે તેની વાત કરીશું. માતાની આરતી, માતાના બીજ મંત્ર, મહાગૌરીને શું પ્રસાદ ધરાવો તથા માતાની વાર્તા સાંભળીશું. જય માતાજી મિત્રો. જય મહાગૌરી માતા. દેવી ભાગવત પુરાણ અનુસાર ચૈત્ર નવરાત્રિની અષ્ટમીનું વિશેષ જ મહત્વ છે, કેમ કે કેટલાક લોકો આ દિવસે કન્યાઓની પૂજા શા માટે કરે છે? આ દિવસની દેવી મહાગૌરી છે. દેવી મહાગૌરી મા દુર્ગાનું 8મું સ્વરૂપ છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવના વરદાનને કારણે દેવીને ખૂબ જ ગોરો રંગ મળ્યો હતો. તેમજ મા મહાગૌરીની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ધનની સાથે લાંબા આયુષ્યનું વરદાન મળે છે. ચાલો જાણીએ મહાગૌરીને પ્રસાદ, મંત્ર, સ્તુતિ, વાર્તા જોઈએ. મિત્રો, હવે આપણે ચૈત્ર નવરાત્રિના આઠમની પૂજા વિધિ જોઈએ. દુર્ગાની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ હોય છે. સવારમાં સ્નાનાદિ કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને પૂજાની શરૂઆત કરો. સૌથી પહેલાં કળશની પૂજા સાથે મા દુર્ગાની પૂજા કરો. તેમને પીળા ફૂલ, માળા, સિંદૂર, કુમકુમ, અક્ષત અને મીઠાઈઓ અર્પણ કરો. આ સાથે જ નારિયેળ પણ અર્પણ કરો. હવે માતાજીની સમક્ષ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો અને દુર્ગા ચાલીસા, મહાગૌરી મંત્ર, સ્તુતિ વગેરેનો પાઠ કરીને છેલ્લે આરતી કરો. મિત્રો, મહાગૌરીને પ્રસાદમાં શું ધરાવવું તે જોઈએ. માતા મહાગૌરીને નારિયેળ, બરફી અને લાડુ અર્પણ કરો. તમે નારિયેળ તેલ પણ અર્પણ કરી શકો છો. માતાને મોગરાના ફૂલ ખૂબ જ પ્રિય છે, તેથી દેવી માતાના ચરણોમાં મોગરાના ફૂલ ચઢાવો. માતાનો ધ્યાન મંત્ર જોઈએ તો શ્વેતે વૃષમારુઘા શ્વેતાંબરા શુચિઃ મહાગૌરી શુભમ ધન્યધ્યા મહાદેવ પ્રમોદાદા અથવા યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મહાગૌરીનો સ્ત્રોતનો પાઠ છે. સર્વ સંકટ હંત્રી ત્વનહિ ધન ઐશ્વર્ય પ્રદાનિયમ જ્ઞાનદા ચતુર્વેદમીય મહાગૌરી પ્રાણમયાભ્યહમ. સુખ શાંતિ ધન અને ધાન્ય પ્રદાન કરે છે. ડમરુવાદ્ય પ્રિયા આદ્ય મહાગૌરી પ્રણભ્યામ્યહ. ત્રૈલોક્યમંગલ ત્વનહિ તપત્રય હરિણીમ વદાંત ચૈતન્યમહી મહાગૌરી પ્રાણમમ્યહમ. મિત્રો, હવે આપણે મહાગૌરીની જન્મકથા જોઈએ. એક વખત મહાદેવ શંકરે પાર્વતીજીને ભવ્ય તપસ્યા કરવા માટે માર્ગદર્શન આપ્યું. માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી. તેઓ વર્ષો સુધી હિમાલયમાં રહીને તપસ્યા કરતા રહ્યા. તેમનું શરીર ધૂળથી આવરી ગયું અને તપસ્યા દરમિયાન તેઓ ખાધા પીધા વિના જળ અને પવન પર જીવતા રહ્યા. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકર દર્શન આપવા ગયા. ત્યારે તેમણે માતા પાર્વતીનું સ્વરૂપ જોયું કે તેઓ ખૂબ જ કમજોર અને ધૂળથી પરિપૂર્ણ થઈ ગયા હતા. તેમનો રંગ કાળો પડ્યો હતો. ભગવાન શિવે તેમનાથી પ્રભાવિત થઈને તેમને આશીર્વાદ આપ્યા અને ગંગાજળથી તેમને શુદ્ધ કર્યા. જ્યારે ગંગાના પવિત્ર જળથી માતા પાર્વતીને સ્વચ્છ કરવામાં આવ્યા ત્યારે તેમનું શરીર ચમકદાર અને શ્વેત બની ગયું. તેઓ ખૂબ જ સુંદર દેખાવા લાગ્યા. તેમનાથી જ મહાગૌરી સ્વરૂપનું પ્રાગટ્ય થયું. મિત્રો, હવે આપણે મહાગૌરી અને રાક્ષસનો સંહાર જોઈએ. એક વખત એક ભયાનક અસુર નામે ધ્રુમલોચન પૃથ્વી પર આતંક મચાવી રહ્યો હતો. તેણે ભગવાન ઇન્દ્ર અને અન્ય દેવતાઓને હરાવી દીધા હતા. ત્યારે દેવતાઓએ માતા દુર્ગાની શરણ લીધી. માતાએ મહાગૌરી સ્વરૂપ ધારણ કર્યું અને ધૂમ્રલોચનનો સંહાર કર્યો. આ ઉપરાંત એકવાર એક અન્ય અસુર નામે રૂર અને શુંભ નિશુંભ દેવતાઓ અને સાધુઓ પર અત્યાચાર કરતા હતા. માતા મહાગૌરીએ પોતાના શ્રાપથી તેમને વિનાશ કર્યા અને સંસારને શાંતિ આપી. માતા મહાગૌરીની કૃપાથી જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ મળે છે. અસ્થિરતા અને મુશ્કેલીઓ દૂર થાય છે. શારીરિક અને માનસિક પાપોથી મુક્તિ મળે છે. કુંવારી કન્યાઓ માટે વિશેષ અને શુભ માનવામાં આવે છે. માતા મહાગૌરીની કૃપાથી બધાને શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. જય માતાજી મિત્રો, જય મહાગૌરી માતા. મિત્રો, તમે પણ માતાજીના આ 8મા નોરતે મહાગૌરીના સ્વરૂપની પૂજા અર્ચના કરી, માતાને પ્રિય ભોગ લગાવી, માતાના હવન અનુષ્ઠાન કરી માતાને પ્રસન્ન કરો અને માતાજીના આશીર્વાદ મેળવી શાંતિ, સુખ અને સમૃદ્ધિ મેળવો. જય માતાજી, જય મહાગૌરી માતા. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.